ગાંધીનગર સચિવાલયમાં આજે એક મહત્વપૂર્ણ ચહલપહલ જોવા મળી છે, જ્યાં પાટીદાર આગેવાનો મોટી સંખ્યામાં સચિવાલય પહોંચ્યા. તાજેતરમાં યોજાયેલી પાટીદાર ચિંતન શિબિર બાદ સમાજ માટે લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી ભાગેડુ લગ્ન પ્રથાને રદ કરવા અંગે સરકાર સાથે સીધી ચર્ચા કરવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનો સચિવાલયે હાજર થયા છે. આ બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, દિનેશ બામણિયા સહિત અનેક અગ્રણીઓ હાજર છે અને પાટીદાર આગેવાનોનું કહેવું છે કે ભાગેડુ લગ્ન પ્રથા સમાજને નુકસાન પહોંચાડી રહી છે અને હવે તેને કાયદાકીય રીતે બંધ કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે પાટીદાર પ્રતિનિધિમંડળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા સાથે મુલાકાત કરશે અને મહત્વનું એ છે કે પાટીદાર સમાજના બંને પ્રભાવશાળી નેતા હાર્દિક પટેલ અને દિનેશ બામણિયાની સાથે આ બેઠક વધુ વજનદાર બને તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સચિવાલયની આ બેઠકમાં કયો નિર્ણય બહાર આવે અને ભાગેડુ લગ્ન પ્રથા અંગે સરકાર કોઈ કાર્યવાહી કરે કે નહીં તેના પર હવે સમગ્ર સમાજની નજર ટકેલી છે.